ભરૂચમાં એટીએમ સ્વેપિંગ કરી ચૂનો ચોપડનાર શખ્સ ઝડપાયો। આરોપી મદદના બહાને વૃદ્ધને નિશાન બનાવતો હતો। એટીએમ પર કોઈની મદદ લેતા પહેલા 100 વખત વિચાર કરજો, કેમ કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ કાર્ડ સ્વેપિંગ કરીને ચૂનો ચોપડનાર આણંદ તુષાર કોઠારીની ધરપકડ કરી છે। માસૂમ નજરે પડતો આ ઠગ મદદનો ડોળ કરી લોકોના પૈસા પડાવી લેશે। આરોપી પહેલા એટીએમમાં નાણાં ઉપાડવા આવેલા વ્યક્તિની મદદના બહાને તેનો એટીએમ પિન જાણી લેતો, બાદમાં એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમમાંથી નાણાં ઉપાડી ફરાર થઈ જતો। જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે। આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે। તો પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં સામે આવ્યું કે તુષાર સામે વડોદરા, સુરત, ખેડા, અમદાવાદ, આણંદ તેમજ મહારાષ્ટ્ર સુધી છેતરપિંડી, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળના કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ઠગાઈના રૂપિયાનો એક ભાગ જૂના કેસોના સમાધાન અને વકીલ ફી માટે વાપરતો હતો, જ્યારે બાકીની રકમ ઓનલાઈન જુગારમાં ઉડાવી દેતો હતો। આ પ્રકારની બે ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી। જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે।